વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા, જે નીર થરાદના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા છે। રોડની કામગીરીના કારણે આડાપાડા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતો પાકો રસ્તો પાપડની જેમ તૂટી ગયો। પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો। પાવડાસણના લોકોને આરોગ્યલક્ષી સુવિધા અર્થે ડુવા જવામાં મુશ્કેલી સર્જાઈ। ખેડૂતો, પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોની અવરજવર બંધ થઈ। વર્ષોથી નદીના વહેણમાં હાઇટ બોક્સ પુલ બનાવવાની માંગ છતાં લોકોના નસીબે આ જ સ્થિતિ છે, કારણ કે રજૂઆત સાંભળનાર કોઈ જ નથી। આ દ્રશ્યો છે પાવડાસણ ગામના કે જ્યાં રેલ નદી એ પાકા રસ્તાને પાપડ જેમ તોડી નાખ્યો છે। જોરદાર પાણીએ અનેક ખેતરોનું ધોવાણ પણ કર્યું। આમ તો પાણીનું વહેણ સીધું જ ચાલે છે, પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારાજી તો થાય જ છે। આ જ પરિસ્થિતિ પાવડાસણ ગામે થઈ છે। માપમાં વહેતા પાણીએ રોડને આ તોડી નાખ્યો છે કે તો એની મજબૂતાઈ પણ એટલી જ હશે, કારણ કે અહીંયા રોડ નથી તૂટ્યો, પણ બંને ગામને જોડતી સાંકળ તૂટી છે, જે બંને ગામને અસર કરે છે। ત્યારે પાવડાસણ ગામના લોકોએ દ્રશ્ય જોઈને ગુસ્સે કરતા કહ્યું હતું કે અમે દર વર્ષે આ જ સ્થિતિમાંથી પસાર થઈએ છીએ, છતાં અમારી વેદના કોઈ કેમ સાંભળતું નથી। ત્યારે અમે સરકાર પાસે સીધી માંગ કરીએ છીએ કે વહેણમાં હાઇટ બોક્સ પુલ બનાવીને અમને કાયમી ઉકેલ આપો, બાકી કાગળ રોડ અમારા નસીબે લખેલા જ છે। શું નામ છે તમારો? અહીંયા જે પુલિયો તૂટતો કેટલું છે? રબારી જીવનભાઈ કુંપાજી, ગામ પાવડાસણ। આ પુલિયો તૂટતા બધો ખેતરનો પાક ધોવાઈ ગયો છે। વત્તા કોઈ ખાસ વિનંતી સરકારશ્રીને કે પુલિયો કરશે તો જ ચકશે, બાકી રસ્તા તો કેટલી વાળા તો રિપેર કર્યા થયા, પાણી આવે એટલે ધોરાઈ જાય। કોઈને 2025માં આ 7મી વખત પૂર આવ્યું છે, એમાં વારે ઘડી આ તૂટવાથી ખાસ વિનંતી કે અમકે પુલિયો હાલની સાલ થાય તો એનું સોલ્યુશન આવે, બાકી કાયમી આ ચાલુ જ રહેશે। થેન્ક યુ। વસંતભાઈ, વારંવાર જે તૂટતો ક્યાંક ને ક્યાંક જે પાવડાસણ ગામ છે સંપર્ક વિહોણો બની છે, લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, શું છે હકીકત? હવે હકીકતમાં આવું છે કે આ ક્યાંક ને ક્યાંક અમને તો યુવા મિત્રોને તો એવું જ લાગે છે કે આ રોડની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે, કેમ કે સાવ નાનું થોડું ઘણું પાણી આવે છે, એમાં જો આવી રીતે રસ્તાઓ તૂટી જતા હોય તો અમારે ક્યાં સુધી આવી તકલીફો વેઠવી પડશે, કેમ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફો પડે છે, કોઈ દર્દીઓ હોય તો એમને અહીંયા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની તકલીફો પડતી હોય, અને વધુ આ પશુપાલન વિભાગ છે તો પશુપાલન લોકો બનાવવા માટે ખરેખર આ નદીની અંદર અમને રોડ વગર ઘણી બધી તકલીફો વેઠવી પડે છે। એટલે ખાસ કરીને અમે સરકારને અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રોડ કોન્ટ્રાક્ટર અથવા તો જે પણ આમાં સામેલ છે એવા બેદરકારી કરી છે એવા લોકોને કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અને તાત્કાલિક ધોરણે અમને આ રસ્તા ઉપર નાનો એવો પુલ બનાવી આપે, જેથી કરીને દર વર્ષે અમારે આવી તકલીફો ના વેઠવી પડે।